વિચાર કરજો, જરાસંઘ, ભીમ, દુર્યોધન, આ બધાને હાથીનું ભુજાબળ હતું. મહાપુરુષો કહે છે ઉપયોગ શેમાં કર્યો? ભાઈઓ મારવામાં. અને ભાઈઓને માર્યા એને બાપુ માલપા કાઢ્યું છે શું? અને અયોધ્યાની ગાદી જો રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા ને, લક્ષ્મણને ભલામણ કરે છે રામ, લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈ એને મુબારક. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા તોય અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ શું આપણે વાત કરી? અત્યારે જોઈએ તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. આપણને એમ તો ખાલી રામાયણ ક્યાં છે? એક જાય જેલમાં ને એક જાય ઉપર, જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો ત્યાં લખવું પડ્યું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાશ.